ખેડૂત મિત્રો, આપણે હું અત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાની મુલાકાતમાં લઈ જઈ રહ્યો છું. રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકાનું ધુળસિયા નામનું ગામ છે. અહીંયા ભાદર ડેમની નજીક આજે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, અહીંયાથી એકદમ નજીક થાય છે ભાદર ડેમ. અહીંયા કાનજીભાઈ જાસોલિયાએ પોતાના પાકની અંદર નેટસપ કંપનીનો જે બાયોફિટની રેન્જ છે એનો વપરાશ પોતાના પાકમાં કરાયો છે. શું નામ છે તમારું? સાગરભાઈ. હવે આજે કાનજીભાઈ જમીનના માલિક છે, તમારે શું થાય છે? બાપુજી થાય છે. ઓકે, તો આ સાગરભાઈ ઊભા છે, એમની બાજુમાં રીંગણી અને મરચીના છોડ છે. આ પાકનો વિકાસ કાનજીભાઈ કેવી રીતે લીધેલો છે, આ જમીન વાવે છે કાનજીભાઈની. બાજુના જ ગામના ખેડૂત છે, સુલતાનપુરના. શું નામ છે તમારું? લલિતભાઈ. લલિતભાઈ, તમે આ પાકની અંદર મતલબ તમે શાકભાજીની અંદર કે બાજુમાં લસણમાં તમે આ નેટસપની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો, બરાબર છે? હા. હવે આ એનપીકે તમે તમારા લસણમાં ને આ બધામાં 1 વીઘામાં કેટલું આપેલું છે? વીઘે 100 ml. બરાબર છે, 100 ml. કેટલા રાઉન્ડ કર્યા છે? 2 રાઉન્ડ. તો એનપીકેની સાથે તમે પિયતમાં શું આપ્યું છે? એનપીકેની સાથે પિયતમાં બાયો 95 આપેલ છે. કેટલું આપ્યું છે વીઘામાં? 50 ml. ઓકે. છંટકાવમાં તમે શું આપ્યું છે? આ 20 ml અને બાયો 95 5 ml. ઓકે. કેટલા રાઉન્ડ કર્યા છે? 2 રાઉન્ડ. 2 રાઉન્ડ છે. ઓકે. પછી બીજું શું આપ્યું છે તમે આ પાકમાં? બીજું આ શેર પિયતમાં આપેલ છે. ક્યારે આપ્યું છે આને પિયતમાં? હમણાં અચ્છા, તો એના કેટલા રાઉન્ડ છે? એક. હવે આ સિવાય તમે આ શાકભાજીના પાકમાં બીજી કઈ કઈ વસ્તુનો છંટકાવ કરેલો છે? ઇન્ટેક અને રેપઅપ. રીપર. આ કેટલું નાખ્યું છે પંપમાં? 20. 20. ઓકે. અને આ 25 ml. આમાંથી 20 ને ઓલામાંથી 25. હા. કાનજીભાઈ, તમે નેટસપની પ્રોડક્ટ જે હમણાં એનપીકે અને સ્ટીમરીસ ને બાયો 95 બતાવતા હતા, એ જે તમારી મરચીની અંદર આ લાગેલા મરચો, ખેડૂત મિત્રો તમે મરચા જોઈ રહ્યા છો, આ કેટલી માત્રામાં મરચા અને કેવા તંદુરસ્ત મરચા છે. તો એક પછી એક ડાળી છોડતા જાઓ એટલે અમે એ ખેડૂત મિત્રોને બતાવીએ કે ભાઈ આમાં કેટલા મરચા લાગેલા છે. જો દોસ્તો, આ મરચાની ક્વોલિટી પણ તમે જોઈ રહ્યા છો. આ મરચા છે, જોઈ લો. આ છે ગ્રોથ. તો કેવું લાગે છે કાનજીભાઈ? ખરેખર ખેતીની અંદર આ વસ્તુ વાપરવાથી આમ તમને શું ફાયદો જણાય છે? ફાયદો પૂરેપૂરો થયો. આ મરચી મારે કુકડ આવી ગઈ ખાવ, મરચું જ નહોતું આવતું. હે? હા, આ દવાથી મને આ ફાયદો. જો આ મરચા કેવા હે, મરચા ફાલમાં એટલું હે. આ ફાલ, એમાં કાંઈ ઘટતું જ ભાઈ નથી. જે ફાલની વાતચીત કરે છે, આ લાગેલા ફૂલો છે. કુકડ જાતી નહોતી આ દવાથી. બીજી સાટતો હતો. આ દવાથી કુકડ વહી ગઈ એટલે મરચું એટલું લાગી ગયું. મરચું પણ એટલું લાગેલું છે. હા. તો ખરેખર ખેડૂતો આ પ્રોડક્ટ ખેતીની અંદર ઉપયોગ કરે, વાપરે, તો તમને શું લાગે છે કાનજીભાઈ, ખેડૂતો આમ આર્થિક રીતે સદ્ધર થાય કે ના થાય? થાય જ. થાય ને? હા, હા. આ મરચા છે, વાહ ભાઈ વાહ. આ મરચાની લાઇટ તમે જોશો ખેડૂત મિત્રો, લાઇટમાં પણ તમને આઈડિયા આવશે કે આ મરચું ખરેખર માર્કેટમાં તમારે વેચવા ના જવું પડે, વેપારી સામેથી માગી લે તમારી પાસે. આગળના વર્ષમાં તમે આમ બીજા કોઈની મરચી જોયેલી ખરી? હા. તો ઈ મરચીમાં અને આ મરચીમાં તમને આમ ફરક શું દેખાય છે? શું ફેરફાર દેખાય છે? કરેક્ટ બહુ દેખાય છે. બધા એ પૂછે કે તું આમાં હું સાટા, હું એમ કહું લાપસી ખવડાવું છું મરચીને? હા, એટલે મારી મરચી આવી છે, હું એમ કહું. અચ્છા. ટૂંકમાં આ પાકનો વિકાસ સારો દેખાય છે, બરાબર? હા. સાથે દોસ્તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે માલ ફૂલો લાગેલા છે અને આ જે પાનની તંદુરસ્તી તમે જોઈ રહ્યા છો, આ સારો વિકાસ. તમે ગમે તેટલો કદાચ કેમિકલ વાળી પ્રોડક્ટનો ખર્ચ કરો, દાણાદાર ખાતર જેવા કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો વપરાશ કરેલો હોય છતાં આવા છોડ ન હોય, તો કાનજીભાઈના ખેતરની અંદર આ પ્રોડક્ટને રેન્જ વપરાયા પછી જે પાકનો વિકાસ તમે જોયો અને તંદુરસ્તી જોઈ. હવે આ તમારા ખેતરની અંદર આ વસ્તુ લસણમાં પણ તમે વાપરેલી છે ને? હા. તો લસણમાં કેવો ફરક દેખાય છે? લસણમાં 100% ફેર. 100% ફેર છે. હા. એટલે આમ લસણનો વિકાસમાં તમને શું ફેરફાર દેખાય છે? વિકાસનો મૂળિયા વધી ગયા અને વાનમાં એવું. વાનમાં એવું છે, બરાબર. તો આગળના વર્ષોમાં તમે લસણનું વાવેતર તો કરતા હતા ને? કુકડી ન જાતી. અત્યારે કુકડ નથી, અત્યારે કુકડી નથી. બરોબર છે. આ ફરક છે. હા, ફરક. સામે તમે જે બીજો ખર્ચ કરતા હતા એની સામે આ વસ્તુ વાપરવાથી આમ ખર્ચમાં શું ફેરફાર દેખાય છે?
20% ફેર 30% ફરક છે. મતલબ ખર્ચ વધારે થાય છે કે ઓછું થાય છે? ઓછું થાય. ઓછું થાય હા, છે. ઓછું તો થાય. 30% ખર્ચ ઘટે છે. હા, ઘટે. સામે છોડની તંદુરસ્તી છે. હા. અને આ લસણામાં આગળના વર્ષોમાં અને આ વર્ષમાં લસણમાં તમે જે ફેરફારની વાતચીત કરો છો, હા. તો અત્યારે તમારું લસણ કેટલા ટાઈમનું થયું છે? 1.5 મહિનાનું થયું. 1.5 મહિનાના લસણમાં જંતુનાશક દવાના છંટકાવ આમ કેટલા કરેલા હોય અત્યાર સુધીમાં? તો અત્યારે 6 થઈ ગયા. 6 થી 7 થઈ ગયા હોય. 6 થઈ ગયા. અને આમાં કર્યા છે અત્યારે અત્યારે 3 જ દીધા પ્રથમ. અડધો ખર્ચો એ ઘટી ગયો, અડધો ઘટી ગયો. બરાબર ને? હા. છતાં પાકનો તમે કહો છો વિકાસ છે, હા. તો આ વસ્તુ વાપરવાથી આમ તમને પરિણામથી સંતોષ છે? હા, સંતોષ. સંતોષ છે ને? સંતોષ. તો માહિતી આપવા બદલ હા. તમારો ખૂબ ખૂબ આભાર.